નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય મહારાજ, જય માતાજી. તો મિત્રો, આજની રેસીપીની શરૂઆત કર્યા પહેલાં માતાજીના દર્શન કરી લઈશું અને હવે રેસીપીની શરૂઆત કરીશું. નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી. તો મિત્રો, આજે આપણે એક રેસીપી બનાવવા જઈ રહ્યા છીએ. તે રેસીપીનું નામ છે મરચાં. તો મિત્રો, લીલા મરચાંની આપણે ઘણા પ્રકાર લીલા મરચાં દરેક સબ્જી બનાવો કે દાળ બનાવો, કોઈ પણ બનાવો, તેમાં આપણે લીલા મરચાંનો ઉપયોગ કરીએ છીએ મોટાભાગે. તો મિત્રો, આજે આપણે એકલા લીલા મરચાં વઘારવાના છે. તો મિત્રો, લીલા મરચાં તમે અલગ અલગ રીતે વઘારી શકો છો અને ખાવાની પણ સ્વાદમાં પણ સ્વાદિષ્ટ બને છે. પરંતુ મિત્રો, આજે આપણે મરચાં કટિંગ કરીને વઘારવાના છે રહી સાથે. સાદા અને નોર્મલી રીતે, એમાં વધારે વસ્તુનો ઉપયોગ ના કરીએ તો પણ ચાલે. તો મિત્રો, જો પહેલાં આપણે લીલા મરચાં લઈ લીધા છે. તો મિત્રો, આપણે લીલા મરચાં આપણે વઘારવાના છે. તો મિત્રો, વિડીયોમાં બન્યા રહો કે અમે ગામડામાં દેશી રીતે અને નોર્મલ રીતે લીલા મરચાં કઈ રીતે વઘારી છે અને સ્વાદિષ્ટ પણ બને છે. તો વિડીયોમાં બન્યા રહો. જો મિત્રો, આપણે લીલા મરચાં લીધા છે. તો લીલા મરચાં આપણે કમ્પ્લીટલી પાણીમાં ધોઈ નાખવાના છે. ત્યારબાદ તેના પર નોર્મલી કટિંગ કરવાના રહેશે. તો મિત્રો, જો આપણે લીલા મરચાં પાણીમાં ધોઈ નાખ્યા છે અને જો આપણે નોર્મલી કટિંગ કરવાનું છે. જેથી કરીને આપણે વઘારીએ તેમાં તેલમાં ફ્રાય પણ સરસ રીતે થઈ જાય અને ખાવાની પણ મજા આવે મિત્રો. તો મિત્રો, આપણે લીલા મરચાં નોર્મલી તીખા લીધા છે, વધારે તીખા નથી લીધા. તો આપણે આ રીતના કટિંગ કરવાના રહેશે. જો તમે નોર્મલી કટિંગ છે, બધા મરચાં નોર્મલી કરીએ તો ફ્રાય પણ સારી રીતે થઈ જાય. તો આ રીતના બધા મરચાં આપણે કટિંગ કરવાના રહેશે. તો આપણે પહેલાં ગેસ ચાલુ કરી દઈએ. ત્યારબાદ આપણે નાની તપેલી મૂકી ગેસ ઉપર. હવે આપણે એમાં તેલ એડ કરીશું. તમે જે પ્રમાણે મરચાંની ક્વોન્ટિટી લીધી હોય તે પ્રમાણે તેલ એડ કરવાનું રહેશે. તો આપણે તેલ એડ કરી દીધું. તો આપણે રાઈનો વઘાર કર્યો. તેલ નોર્મલી ગરમ થાય તરત આપણે રાઈ એડ કરવાનું રહેશે. રાઈને આપણે ફૂટવા દઈશું કમ્પ્લીટલી. રાઈ આપણે કમ્પ્લીટલી ફૂટી જાય ત્યારે આપણે જીરું એડ કરવાનું રહેશે. તો આપણે જીરું એડ કરી દીધું અને હવે લીલા મરચાં એડ કરીશું. મિક્સ કરવાના રહેશે.
જો મિત્રો આપણે ઢાંકી દઈશું અને કમ્પ્લીટલી ધીમા તાપમાને મરચાં ફ્રાય કરીશું. તો મરચાં ફ્રાય થવા દઈશું આપણે. મિત્રો જો આપણે કમ્પ્લીટલી મરચાં ફ્રાય થાય છે તો આપણે આ રીતના ફ્રાય થવા દઈશું. આપણે એમાં હળદર એડ કરીશું. ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું રહેશે. અને ધાણા જીરું. તો આપણે હજુ ફ્રાય થવા દઈશું, ઢાંકી દઈશું. ધીમા તાપમાને તૈયાર થવાના છે મરચાં ફ્રાય કરીશું આપણે. તો મિત્રો જો આપણે કોથમીર કટિંગ કરી દીધી છે. કોથમીર ના એડ કરો તો પણ ચાલે, પરંતુ કોથમીર એડ કરવાથી વધારે સ્વાદિષ્ટ બનશે મરચાં. જો મિત્રો અમુક લોકોને મરચાં વધારે ફ્રાય કરેલા ભાવતા હોય તો તમે વધારે ફ્રાય કરવા દો તો ચાલે, પરંતુ નોર્મલી વધારે સારા લાગે. તો આપણે ફ્રાય થવા દઈશું મરચાં. હવે આપણે એમાં કોથમીર એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરવાના રહેશે. તો મિત્રો આપણે 1 મિનિટ જેવું ઢાંકી દઈશું, અડધી મિનિટ જેવું. અડધી મિનિટ માટે આપણે ઢાંકી દઈશું અને પછી આપણા મરચાં તૈયાર થઈ જશે. તો અડધી મિનિટ થઈ ગઈ છે. તો જો આપણા મરચાં કમ્પ્લીટલી ફ્રાય થઈ ગયા છે. તમારે વધારે ફ્રાય કરવા હોય તો પણ કરી શકો છો, પણ વધારે કરવાથી આકરા થઈ જાય છે. અમુક લોકોને ભાવે છે તેવા. પણ આપણે હવે તૈયાર થઈ ગયા છે મરચાં. તો નીચે ઉતારી દઈશું. ગેસ બંધ કરી દીધો. જો આપણા મરચાં સરસ રીતે તૈયાર થઈ ગયા છે. તો આપણે ઘઉંની રોટલી સાથે પણ ખાઈ શકો અને બાજરીના રોટલા સાથે પણ ખાઈ શકો. તો મિત્રો આપણે બાજરીના રોટલા સાથે ટેસ્ટ કરવાનું છે, તો વિડીયોમાં બન્યા રહો. તો મિત્રો જો આપણે બાજરીનો લોટ લઈ લીધો છે અને આપણે તવી પણ ગરમ થવા મૂકી દીધી છે ગેસ ઉપર. તો આપણે કમ્પ્લીટલી બાજરીનો રોટલો કરવાનો છે. તો બાજરીનો રોટલો વગાડવાની તૈયારી કરીએ. આપણે લોટ કમ્પ્લીટલી બાંધી દીધો છે હવે, અને હવે કમ્પ્લીટલી ગળવાનો રહેશે. એટલે કે બાજરીનો રોટલો ગળવા માટે આપણે લોટ તૈયાર કર્યો. તો આપણો લોટ હવે તૈયાર થઈ ગયો છે કમ્પ્લીટલી, અને બાજુમાં તવી પણ આપણી ગરમ થઈ જવા આવી છે. જુઓ તમે. તો આપણે ત્યાં સુધી રોટલો ગળી દેવાનો રહેશે. તો આપણે કમ્પ્લીટલી રોટલો ગળવાનો રહેશે. જો આપણો કમ્પ્લીટ રોટલો ગળી છે.
તો મિત્રો આપણે હવે રોટલો તવી પર એડ કરીશું, જેથી કરીને કમ્પ્લીટલી આપણે શેકવાનો રહેશે. તો મિત્રો આપણી તવી પણ ગરમ કમ્પ્લીટલી થઈ ગઈ હતી. તવી કમ્પ્લીટલી ગરમ થાય ત્યારબાદ જ આપણે રોટલો એડ કરવો, જેથી કરીને રોટલો કમ્પ્લીટલી શેકાય. નહીંતર તવીને વધારે ચોંટી જાય છે. તો મિત્રો આપણે રોટલો પલટીશું હવે. જો તમે એક બાજુ અડધો શેકાયો છે અને અમુક બાકી છે. જુઓ મિત્રો, હવે રોટલો ફરીથી પલટી દીધો. રોટલાને કમ્પ્લીટલી બંને બાજુ સારી રીતે શેકવાનો રહેશે. તો મિત્રો જુઓ તમે, રોટલો સરસ બન્યો છે અને બાજરીના ગરમ ગરમ રોટલા સાથે મરચાં આપણે ટેસ્ટ કરવાના છે. જુઓ તમે, આપણો રોટલો તૈયાર થઈ ગયો છે મિત્રો. ગરમ ગરમ બાજરીનો રોટલો. તો મિત્રો લીલા મરચાં આપણે જો વઘારેલા કટિંગ કરીને અને સાથે બાજરીનો રોટલો. તો મિત્રો ખાવાની બહુ જ એટલે બહુ જ મજા આવે, બહુ જ સ્વાદિષ્ટ. જુઓ તમે, બાજરીનો રોટલો ગરમ ગરમ અને લીલા મરચાં. તો મિત્રો ખાવાની બહુ જ મજા આવે, ગામડાની દેશી રીતે બનાવે છે આપણે. જો તો મિત્રો આપણે હવે ટેસ્ટ કરવાનું છે. તો બાજરીનો રોટલો જો તમે, મોંમાં પાણી આવી જાય તેવા આપણા મરચાં પણ ફ્રાય થયા છે અને સાથે બાજરીનો રોટલો. ખાવાની બહુ જ મજા આવે મિત્રો. જો તમે, સાથે દૂધ હોય તો પણ ચાલે અને છાશ હોય તો પણ ચાલે. તો મિત્રો અમારો વિડીયો ગમે તો લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો.